ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે કે શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં ચકચાર મચી હતી। મકાન બંધ હોવાથી સ્થાનિક રહેવાસીઓ ટોળા વળી ગયા અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છાપરા તોડી ઉપરથી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો। મકાનમાં રહેલા ગેસ સિલિન્ડરને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગનું કારણ અને નુકસાન અંગેની માહિતી હજી સુધી અકબંધ છે। અંદાજિત 11:50 ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલો કે ચિત્રા ફૂલસર વિસ્તારમાં બંધ મકાનમાં આગ છે। ત્વરિત મકાનની આગને જાણ કરી અને ગંભીરતા લઈ નજીકના પશ્ચિમ ઝોન અને હેડક્વાર્ટરથી 2 ગાડી ટર્નઆઉટ આપણે લીધેલી હતી। ઘટના સ્થળે પહોંચતા બંધ મકાનમાં આગ હતી, જેની અંદર 2 સિલિન્ડર હતા એ આપણે કબજે કરેલ છે અને ઘરવકરીનો સામાન એમનો જે એ નુકસાન પામેલ છે। કોઈને જાન કે ઈજા થયેલ નથી। આગનું કારણ જાણવા મળ્યું છે કે નહીં કાંઈ? બંધ મકાન હતું એટલે મકાન માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં